કાકા જય શ્રી કૃષ્ણ. તમે અહીંયા મારા ઘરે? અરે કામ હતું તો મને બોલાવી લેવાય ને, હું તમારા ઘરે આવી જાત. ના બેટા, હંમેશા લેવાવાળાના છે ને દેવાવાળાના ઘરે જવું જ પડે છે. કાકા હા તમારી વાત મને સમજાણી નહીં. તમે કહેવા શું માગો છો? બસ એટલું જ કહેવા માગું છું બેટા કે તું મારી દીકરી હારી હથેવાળો કરી લે કે તારી વગર નથી જીવી કે એમ. કાકા તમે બધાય મને કહો છો કે તમારી દીકરી હારે લગ્ન કરી લો, પણ તમે લોકો મારી મજબૂરી કેમ નથી સમજતા? હું એની હારે લગ્ન નથી કરી શકું એમ. અરે બેટા, તું લગ્ન નથી કરી કે એમ તો પ્રેમ હું કામ કર્યો મારી દીકરી હારે તે? કાકા હું રાધાને પ્રેમ જરૂર કરું છું, પણ મેં ક્યારેય એને કીધું નથી. કારણ કે જેની હારે સપના જ નથી જોઈ શકું એમ એની સામે હા પ્રેમનો પસ્તાવ મૂકીને શું ફાયદો? શું કાકા તમે મારી ભાવનાઓને સમજવાની કોશિશ કરો. હું રાધારે લગ્ન નહીં કરી શકું, મને માફ કરજો. જો બેટા, હું મારી દીકરીને મનાવીને થાકી ગયો અને મેં એને એ પણ કીધું કે આપણા મન અમીરી ગરીબીમાં નથી તો કાનાને એવું મનમાં ન હોય. વાત જરૂર કાંઈ કહેશે. મેં કીધું કાનો ના પાડે છો તો ખોટી જીદ હું કામ કરે છો? પણ એ એકની બે નથી થતી. બધા સમજાવીને થાકી ગયા. હું તમારી બા પાસે જઈ આવ્યો પણ વાત જાણવા ન મળી, એટલે મને એમ થયું કે હું રૂબરૂ કાનાને મળું અને જે વાત હકીકત હોય ને એ સત્ય તમે જણાવો બસ. સો કાકા વાત ખાલી અમીરી ગરીબીની નથી. હું તમને લોકોને કયા શબ્દોમાં કહું, કોઈને કહી ન થકતો. હવે તું હકીકત ન કે ને તો તને તારી રાધાના હમ છે. કાકા તમે આવું ન કરો. આ રાધાના હમ આપીને મને બાંધો નહીં. સત્ય તમે જાણી નહીં શકો, સહન નહીં કરી શકો. અરે જે હોય ભાઈ, એક દિવસ તો સામે આવવાનું જ છે. તો કાકા સાંભળો, હું રાધારે લગ્ન કરવાની ના હુકામ પાડું છું. મારી રાધા મને મારા જીવ કરતાં વધારે વાલી છે. એના માથે બીજા કોઈની સુંદડી હું ક્યારેય ન જોઈ શકું. પણ આ કુદરતે મારા લેખ જ એવા લખ્યા છે ને કે નથી કોઈને કહી શકતો કે નથી કાંઈ સહી શકતો. કાકા મને જીવલેણ બીમારી છે અને હું થોડા સમયનો મહેમાન છું. અરે બેટા, તો આ હું બોલે છો? હા કાકા, મને ખુદને ખબર નથી કે હું કેટલા વર્ષ જીવું. 100 મહિના, વરદી, 2 વર્ષ કે 5 વર્ષ. હવે તમે જ કહો, જે માએ જન્મ દીધો એને હું કઈ રીતે કહું કે તારા ખોળામાં રમીને મોટો થનાર તારો દીકરો હવે તારી પાસે નથી રહેવાનો? એ પ્રેમ ગેલુડી રાધાને હું કઈ રીતે મનાવું કે તારો કાનો તારા શેથામાં સિંદૂર નહીં પૂરી શકે? કારણ કે જે શેથામાં સિંદૂર પૂરીને એ શેથો જ્યારે હેરાન થઈ જાય ને કાકા, એની તો મને ખબર નથી. એટલે હવે તમે જ કહો, હું મારી રાધાની જિંદગી કઈ રીતે બગાડી શકું? એટલે જ મેં મારા કાળજા પર પથ્થર મેલીને આ નિર્ણય લીધો છે. કાકા એ તો જેણે પ્રેમ કર્યો હોય ને એને જ ખબર હોય કે જ્યારે પ્રેમી વિકુટા પડે છે ને ત્યારે હૈયામાં કેટલી વેદના થાય છે. હા બેટા, પણ જો હજી તને એક વાર કહું છું કે મારી રાધા હારી તારે લગ્ન ન કરવા હોય ને તો કાંઈ નહીં, પણ તું આ વાત ખોટું તો નથી બોલતો ને બેટા? કાકા મારી રાધાના સોગંદ, હું ખોટું નથી બોલતો, પણ તમને બે હાથ જોડીને વિનંતી કરું છું કે મારી માને આ વાત ન જણાવતા, નકર ઈ ભાંગી પડશે. કાકા એક ઉપકાર કરશો? મારી પહેલી રાધાને કોઈ પણ સંજોગોમાં મનાવી એના બીજે ક્યાંક લગ્ન કરાવી દો. હું એને આમ તરફથી નથી જોઈ શકતો કાકા, નથી જોઈ શકતો.
બાપુ ગયા છે કાનાની ઘરે, તો હજી આવ્યા કેમ નહીં હોય? પણ તમે કાનાને મળ્યા તો શું કાંઈ વાત થઈ કે નહીં? હા જો બાપુ આવી ગયા. પણ બાપુ બાપુ કામ ઉદાસ થઈને આવ્યા? કાનાની ઘેર ગયા હતા ને તમે તો? હા બાપુ, તમે મળ્યા કાનાને? શું કીધું મારા કાનાએ તમને? બેટા, કાનો તારે હારે લગ્ન નહીં કરે. પણ કેમ બાપુ? કાનો કેમ મારી હારે લગ્ન નહીં કરે? અરે એની કંઈક મજબૂરી હોય એટલે એ ના પાડે છે. અને ના પાડે છે છતાં હું કામ તું એની પાછળ પડી છો? પણ બાપુજી, તમે ગયા તા તો કાના પાસે ને, તો કાંઈક તો વાત કરી હશે ને તમને? બસ બેટા, તમારે જાણવાની શું જરૂર છે? બસ ના પાડે એટલે ના પાડે, બીજું હું મારે કહેવું તમને? પણ બાપુજી, ના પાડવાનું કંઈક તો કારણ હશે ને? જે વાત હોય ને એ મને કયો. તમારા મોઢા ઉપરથી એવું લાગે છે કે હાચી હકીકતને તમને ખબર છે કારણ. તમને તમારી આ દીકરીના હમસે ના કયો ને તો સાંભળો, કાનાને છે ને જીવલેણ બીમારી છે બેટા, એટલે એ તારી જિંદગી ખરાબ કરવા નથી માંગતો. હા, હું બોલો છો બાપુ તમે? હા બેટા, કાનાની મજબૂરી છે અને તારી જિંદગી ન બગડે ને બેટા, એટલે એ ના પાડે છે. પણ બાપુ, હું જ્યારે એને મળવા ગયો ને કાનાને, હું એના પગમાંય પડી ગયો હતો, આજીજી કરી કે મારી બેનનું સુખ તું મને આપ. પણ ધરાહર મોઢામાંથી એક શબ્દ નથી બોલ્યો મારી સામે. હા, વાત હાવ ખોટી છે બાપુજી, મને ખબર છે. ખાના લગ્ન નથી કરવા ને એટલે આ બધા નાટક કરે છે, બધા બાના કાઢે છે ઈ. અરે બેટા, અત્યાર સુધી એમ હતું કે કાનો કોઈ પણ કારણસર ના પાડે છે, એટલે હું તને કહેતો હતો કે તું જીદ મૂકી દે. હા, તો કાનો હારો છોકરો કહેવાય કે તારી જિંદગી બરબાદ થતા રોકે છે, બાકી બીજી કોઈ તકલીફ નથી એને. હા રાધાબેન, બાપુજી હાસી વાત કરે છે. આપણને હવે હાસી ખબર તો પડી ગઈ છે ને, તો હાથે કરીને તમારું જીવતર શું કામ બગાડો છો? ભાભી, તમે કેમ નથી સમજતા મારા પ્રેમને? મને સમજાવવા જગ્યાએ તમે બધા કાનાને સમજાવો ને. અરે મારી બેન, તારી નજરની સામે છે. હું પણ કાનાને સમજાવવા ગયો હતો અને તું એમ કહે છે કાનો ખોટું બોલે છે, લગ્ન નથી કરવા એટલે. તો તને તારા પ્રેમ ઉપર વિશ્વાસ નથી? શું કાનો ખોટું બોલે? અરે જે કાંઈ એને કીધું હોય ને બાપુને, તો એ વાત સાચી જ હોય અને એ વ્યક્તિ સારો જ કહેવાય કે તારી જિંદગી ખરાબ થતા રોકે છે મારી બેન. જે હોય, હું કાંઈ નથી જાણતી. હું સુંદરી ઓઢી ને તો મારા કાનાના નામની જ સુંદરી ઓઢી, બાકી ખાપણું ઓઢી લે. આવું ના બોલો રાધાબેન, સમજાવો ને કંઈક રાધાબેનને. અરે મારી બેન, તું હું આ એકની એક જીદ લઈને બેઠી છે, કાનો કાનો કાનો. અરે કાનો સારો વ્યક્તિ છે, તું તો નસીબદાર કહેવાય કે આવો પ્રેમ તને મળ્યો કે જે તારી જિંદગી બરબાદ થતા અટકાવે છે, અને તું એની પાછળ ખાપણ ઓઢવાની વાત કરે છે. નસીબદાર નથી. નસીબદાર હોત ને તો મને મારો પ્રેમ મળી ગયો હોત મારા ભાઈ. અરે મેળવવું છે ને એ જ પ્રેમ નથી મારી બેન. જેણે જેણે આ દુનિયામાં સાચો પ્રેમ કર્યો છે ને, એ કોઈનું મિલન નથી થયું. જોઈ લે તું ઇતિહાસ. અરે રાધા કૃષ્ણનું પણ મિલન નથી થયું, તું જોતો ખરા. અને તારું નામ રાધા છે, એનું નામ કાનો. તું જો, તું નસીબદાર કહેવાય મારી બેન કે કાના જેવો છોકરો તને પ્રેમી મળ્યો. હા બેટા, ભાઈની વાત સાચી છે. તું આ જીદ હવે છોડી દે. કાનો છે ને હવે થોડાક દિવસનો જ મહેમાન છે. બાપુજી, આવા કડવા શબ્દ હું કેમ અત્યારે દિહાજ મેં બોલો છો? હવે કાનાની જીત છે ને તો મારી પણ જીત છે. મેં પણ નક્કી કરી લીધું કે મારે હું કરવું અને હું નથી કરવું. હાલો તમે બધા મારી હાલ. અરે પણ રાધા, કાના, રાધા, તું અહીંયા શું કમાવી જતી રહી અહીંયાથી? મારું હાહર્યું છે, ગમે ત્યારે આવી શકું. મને મજા આવે ત્યારે હું અહીંયા આવી શકું. હા, તારું હા હર્યું નથી. જો તું આવું ના બોલ, જતી રહી અહીંયાથી.
જઈશ પણ હું નહીં. મારી નનામી જાશે આ ઘરમાંથી. જ્યારે પણ જાય ને ત્યારે સુંદરી ઓઢીને આવીશું તારા નામની. જઈશ ને તો ખાપણ ઓઢીને જ જઈશ, એમને એમ નહીં જાઉં. રાધા, તું સમજવાનો પ્રયત્ન કર. હું એ જ કહું છું, તું સમજવાનો પ્રયત્ન કર ને. મને સમજાવવા બેઠો છે તો હું તારી હારે લગન નથી કરી શકું એમ. હું કેમ નથી કરી હગે એમ? હંધી વાતની મને ખબર છે. તને જીવલેણ બીમારી છે એમ ને? મારા પ્રેમમાં એટલી તાકાત છે કે યમરાજ પાસેથી પણ તને પાછો લઈ આવું. યમરાજના પણ દરવાજા હું ખોલાવી શકું એમ શું? રાધા, રાધા, હું પીળું પડી ગયેલું પાન છું અને તારી સામે જિંદગી આખીની લીલોતરી છે. નથી જોતી મારે એ જિંદગી. તારા વગરની એ જિંદગી મારે નથી જોતી. તારી હારે ખુશીની 2 કલાક રહીને એ પણ મારા માટે અનમોલ છે. રાધા, આ જિંદગી નાની નથી, આ બહુ લાંબી જિંદગી છે. જો મને સમજવાનો પ્રયત્ન કર. મારા જીવનનો સૂરજ ક્યારે હાથમી જાય ને એની મને ખબર. એક પણ શબ્દ બોલ્યો ને તો તને મારા હમશે મારું મરતું મોઢું જોતું. રાધા, એ રાધા નહીં. જો તારો ને મારો સંગાત ક્યારેય નહીં થાય. મારી વાત સાંભળ. તને આંધી વાતની ખબર તો પડી ગઈ છે ને, તો પછી હું કામ હાથે કરીને ખાડામાં પગ નાખે છે? મંજૂર છે મને ખાડામાં પગ નાખો, પણ મંજૂર છે મને. પણ મારી કાન ખોલીને વાત સાંભળી લેશે. રાધા સોરીના સાર ફેરા ફરશે ને તો એના કાન હારે જ ફરશે, બાકી બીજા કોઈ હારે નહીં. રાધા, હા કાના, કાના, હું સમજુ છું કે તું કેટલા દાડાનો મહેમાન છે, જે હોય એ. પણ બેટા મારી એક ઈચ્છા છે કે જાતા જાતા મારી દીકરીની ઈચ્છા પૂરી કરી દે બેટા. બાપુ, હાથ જોડીને મને પાપમાં ન નાખો. જેને જેને ચુંદડી ઓઢાડીને અહીંયા લાવી હતી ને એ ખાપણ ઓઢે ને એવું નથી તો રાધા. તો પછી અપનાવી લે ને મને. તું મને સુખી જોવા માંગતો હોય, તું મારી હારે સુખીની 2 પળ વિતાવવા માંગતો હોય તો અપનાવી લે ને મને. હું કેમ તર છોડે છે તું મને આ રીતમાં? કામ હાથે કરીને કાંટાળા માર્ગ ઉપર હાલે છે રાધા. કાંટાળા માર્ગ ઉપર તને દર્દ જ મળશે, સુખ નહીં મળે. મંજૂર છે મને, હંધાય દરદ મંજૂર છે. કાના, હું તારો ભાઈબંધ છું. તું મને ભાઈબંધ કહે છે ને, તારી પાસે જેટલું પણ જીવન હોય ને એટલું મારી બેનના નામ ઉપર કરી દે. મારી બેનની જોડીમાં ખુશીઓ નાખી દે. મારા ભાઈબંધ નાખી દે. કાનાભાઈ, અમારે આ બેનનો સ્વીકાર કરી લ્યો. કાના હમસ તારા ત્યારે તે દૂર ના કર મને. નહીં જીવી હગું, નહીં રહી હગું તારા વગરની હું. કેમ તું સમજતો નથી? રહી તો હું પણ તારા વગર નથી શકતો, પણ તું જ કે શું કરું? આ વિધાતા છે ને એટલો બધો ક્રૂર થઈ ગયો છે ને કે ઈ રાધાને એના કાનારે ક્યારે મળવા નહીં દે. રાધા, હજી એકવાર વિચાર કરી લે. જિંદગી બહુ લાંબી છે. કરી લીધો વિચાર. નથી જોતી મારી આ જિંદગી. મારે તો બસ ખુશીની 2 પણ મળશે ને તારી હારે તો પણ એ ખુશી ખુશી વિતાવી લઈશ. એ તારી 2 પણ હારે પણ મારી આખી જિંદગી કાઢી લઈશ. હું તને 2 હાથ જોડીને કહું, મહેરબાની કરીને કહું, થોડીક દયા ખા મારા ઉપર. તારાથી અલગ ના કર મને. બાપુ સમજાવો ને તમે કાનાને. હા કાના, આગળ આગળ ઈશ્વરની ઈચ્છા છે ને એ જરૂર થશે. પણ અત્યારે તું મારી દીકરીની ઈચ્છા પૂરી કર. બસ આટલું જ તારી પાસે એક દીકરીનો બાપ માગે છે. હા કાના, તું કહે છે ને કે તારા ઉપર આ વિધાતા ક્રૂર થઈ ગયો છે. હું ખબર તમારા બંનેનો પ્રેમ જોઈ અને વિધાતા એની ક્રૂરતા છોડી પણ દે. મારા બેનને જિંદગી આપી દે. જેટલા પણ પળ મળે ને બંને સાથે વિતાવો. બસ અમારી એ જ ઈચ્છા છે ભાઈ.